ગુડ મોર્નિંગ. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેય એમાં જોયું હતું સ્વાધ્યાય 1.1 એમાં જોયું હતું કે સંબંધના કઈ રીતે સંબંધના જે પણ પ્રકાર છે જેમ કે સોવાચક છે, સંમિત સંબંધ છે, એની પરંપરા છે અને સામ્ય સંબંધ છે એની ચકાસણી કઈ રીતે કરીએ એની સ્વાધ્યાય 1.1 માં ચર્ચા કરી હતી. આજે આપણે જોઈશું એક નવા ટોપિક વિશે કે જેની અંદર આવશે વિધેયના પ્રકાર વિશે. વિધેયોના પ્રકાર વિશે. તો વિધેયના અંદર આપણે જે સિલેબસની અંદર છે એની અંદર એક પ્રમાણે ચર્ચા કરીએ તો વિધેયના પ્રકારની અંદર બે વિધેયના પ્રકાર છે. સૌથી પહેલું છે કે એક વિધેય. અને બીજા નંબરની અંદર છે એક વિધેય પણ છે અને બીજા નંબરનું છે વ્યાપ્ત વિધેય. હવે પ્રશ્ન એ કે એક વિધેય ક્યારે શક્ય બનશે અને વ્યાપ્ત વિધેય એ ક્યારે શક્ય બનશે. તો સૌથી પહેલા વાત કરીએ એક વિધેય વિશે. વિધેય તો એક વિધેયની વ્યાખ્યા લખી તો વ્યાખ્યાની અંદર આપ્યું છે જો f ની અંતર્ગત x ના ભિન્ન ઘટકોના પછી આપણે વ્યાખ્યા સમજી લઈએ. ઘટકોના પ્રતિબિંબ પણ કેવા હોય? ભિન્ન હોય. પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો તે વિધેય f from f જ્યાં x to y એક વિધેય આપે છે x થી y ને એક વિધેય કહે છે. ક્લિયર? તો આખી વ્યાખ્યા સમજી લઈએ. એક વિધેય એટલે શું? જો f ની અંતર્ગત એટલે કે f ની અંદર જો x ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ કેવા હોય? ભિન્ન જ હોય તો તે વિધેય f from x to y ને એક વિધેય કહેવામાં આવે છે. દાખલા તરીકે એક હું એરો ડાયાગ્રામની અંદર બતાવું કે દાખલા તરીકે આ એક x ઘટક છે અને એ x ઘટકની સાથે એક બીજો y ઘટક છે. બરાબર? અને એ વિધેયની અંદર દાખલા તરીકે એ વિધેય જો r ની અંદર આપેલું હોય તો દાખલા તરીકે હું લખું 1 2 3 4 ઘણી બધી સંખ્યા છે 1 2 3 4 અને 5. ઠીક છે? અહીંયા પણ ઘણી બધી સંખ્યા આવી શકે. હવે પ્રશ્ન એ છે કે એક વિધેયની વ્યાખ્યા અનુસાર સમજવું હોય તો કેવી રીતે સમજવું કે f ની અંતર્ગત એટલે કે દાખલા તરીકે જો f આપેલો છે અને x ના ભિન્ન ઘટકો તો x ના અલગ ઘટકો લેશું તો એ અલગ ઘટકોના પ્રતિબિંબ પણ કેવો હોય? ભિન્ન હોય. દાખલા તરીકે હું લઉં કે 1 નું પ્રતિબિંબ મળશે 1 નું 1 સાથે પ્રતિબિંબ મળશે એટલે આપણે શું લખશું? 1 નું 1 સાથે પ્રતિબિંબ મળશે. 2 નું 4 સાથે લઈએ તો 2 નું 4 સાથે પ્રતિબિંબ મળશે. 3 નું 2 સાથે મળશે તો 3 નું 2 સાથે પણ લખી શકાય અને 4 નું 5 સાથે તો 4 નું 5 સાથે લખી શકાય. બરાબર? હવે તમે એ જો કે x ની અંદર જેટલા પણ ઘટકો છે એ બધા જ ઘટકોના અલગ પ્રતિબિંબ મળે છે. અલગ એટલે કે ભિન્ન પ્રતિબિંબ. 1 નું 1 સાથે જો 1 નું 1 સાથે 2 નું 4 સાથે 3 નું 2 સાથે અને 4 નું 5 સાથે આગળ સંખ્યા છે તો એનું પ્રતિબિંબ પણ અલગ મળશે. તો આવા એરો ડાયાગ્રામથી આપણે સમજી શકશું કે આપેલ વિધેય કયું હશે? એક વિધેય હશે. આપેલ વિધેય એક વિધેય હશે. ક્લિયર? તો એક વિધેય ખબર પડી ગઈ કે એક વિધેય શું છે. હવે વાત કરીએ વ્યાપ્ત વિધેય. બીજા નંબરની ચર્ચા કરીએ વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા આપી છે ટેક્સ્ટ બુકની અંદર જોઈ લઈએ કે જો y નો પ્રત્યેક ઘટક x ના કોઈક ઘટકનો જો y નો પ્રત્યેક ઘટક x ના કોઈક ઘટકનું આગળ આપ્યું છે કોઈક ઘટકનું f ની અંતર્ગત પ્રતિબિંબ હોય. f ની અંતર્ગત કોઈક પ્રતિબિંબ હોય તો વિધેય f from x to y તો વિધેય f from x to y
એ કયું વિધેય કહેવાશે? વ્યાપ્ત વિધેય કહીશું. એને શું કહીશું? વ્યાપ્ત વિધેય કહીશું. બરાબર છે. તો વ્યાપ્ત વિધેય ખ્યાલ આવી ગયો શું છે કે એની અંદર જો x ના ઘટકોનું ચોક્કસ પ્રતિબિંબ y ની અંદર મળશે તો કયું કહેવાશે? એક વિધેય. બરાબર છે. પણ વ્યાપ્ત વિધેયની અંદર y ની અંદરથી જેટલા પણ ઘટકો લેશું એનું કોઈનું કોઈ પ્રતિબિંબ અહીંયા x ની અંદર મળવું જોઈએ. જો મળી જશે તો આપેલ વિધેય કયું હશે? વ્યાપ્ત વિધેય છે. દાખલા તરીકે એને એરો ડાયાગ્રામથી બતાવીએ તો એરો ડાયાગ્રામની અંદર સપોઝ કે એરો ડાયાગ્રામની અંદર આપણે બતાવીએ આ y છે, આ x છે 1 2 3 4 અહીંયા લઈએ 1 2 3 4. ઓકે, તો એવું જરૂર નથી કે કોઈ સેમ નંબર લખી શકે, કોઈ પણ નંબર લખી શકે. ક્લિયર? તો અહીંયા y ની અંદરથી એક ઘટક લીધો તેનો પ્રતિબિંબ મળશે 1 સાથે. તો આપણે શું લખીશું? 2 1. પછી 3 નું 3 સાથે મળશે તો 3 3 લખી શકાય. 4 નું 2 સાથે લેતું હોય તો 4 નું 2 સાથે પ્રતિબિંબ લખી શકાય. બરાબર છે. અને 1 નું 4 સાથે તો 1 નું 4 સાથે પ્રતિબિંબ મળતું હોય તો 1 નું 4 સાથે પ્રતિબિંબ લખી શકાય છે. તો આના અનુસંધાનમાં આપણે કહી શકીએ કે y નો દરેક ઘટક જે પણ આપેલો છે 1 2 3 4 એ બધા ઘટકનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક ને ક્યાંક મળશે. અથવા તો એવું પણ વિચારી શકાય કે y ની અંદર જેટલી પણ ઘટકોની સંખ્યા છે એ બધા જ ઘટકોનો ઉપયોગ થઈ જાય છે, એક પણ ઘટક છૂટતો નથી. તો એ વ્યાપ્ત વિધેય છે. ક્લિયર? તો વ્યાપ્ત વિધેયનો ખ્યાલ આવી ગયો કે વ્યાપ્ત વિધેય ક્યારે હોય. હવે જુઓ એને ગાણિતિક રીતે કઈ રીતે દર્શાવી શકાય. તો સૌથી પહેલા એક વિધેય સાબિત કરવા માટે તો એક વિધેય સાબિત કરવા માટે આપણે એ શોધીશું કે f of x1 f of x2 લેવાનું છે અને x1 x2 સાબિત કરવું પડે ત્યારે જ એ એક વિધેય કહી શકાય. જ્યારે અહીંયા શું કરી શકાય? fx y હોય તો fx y થાય તો જ એ વ્યાપ્ત વિધેય કહેવાશે. બરાબર? તો આ થિયરીને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક ઉદાહરણો અને દાખલા પણ જોઈએ. તો સૌથી પહેલા આ ઉદાહરણ અને થિયરીને ધ્યાનમાં રાખીને તમે એક વખત કોન્સન્ટ્રેશનથી આ થિયરી નોટબુકમાં રાઇટ ડાઉન કરો. હવે જોઈએ એ થિયરી અનુસંધાનમાં આપણે જોઈએ સ્વાધ્યાય નંબર 1.2. ઉદાહરણ આપણે લાઈવ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. બરાબર? સૌથી પહેલા જોઈએ સ્વાધ્યાય 1.2 એટલે દાખલા નંબર 1. દાખલા નંબર 1 ની અંદર એવું વાત કરેલી છે કે આપેલ વિધેય એક વિધેય છે, વ્યાપ્ત વિધેય છે અને જો એક વિધેય નથી તો કેમ નથી એનું સાબિતી આપો. બરાબર? તો એની ચર્ચા કરીશું. જોઈએ દાખલા નંબર 1. ધારો કે આ સ્ટારમાં તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. ધારો કે આ સ્ટારમાં તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ છે. પછી પ્રશ્ન આપણે સમજી લઈએ. તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે અને સંખ્યાઓનો ગણ છે. સાબિત કરો કે વિધેય f from r star to r star, વિધેય f from r star to r star બરાબર આપેલું છે અને fx બરાબર fx equal to 1/x લેવાનું હોય તો વડે વ્યાખ્યાયિત થતું હોય તો વિધેય f એ એકિક અને વ્યાપ્ત છે હોય તો વિધેય એકિક અને વ્યાપ્ત વિધેય છે. વ્યાપ્ત વિધેય છે. આટલા સુધી પ્રશ્ન જોઈ લઈએ. પછી આગળનો પ્રશ્ન કન્ટિન્યુ ચાલુ છે. એ પ્રશ્નની અંદર આપણે થોડાક સમય પછી એની ચર્ચા કરીશું. સૌથી પહેલા તો આ એક પ્રશ્નની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન નંબર 1 ની અંદર આપેલું છે કે આ સ્ટારમાં તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. બરાબર? અને f from r star to r star fx બરાબર 1/x હોય તો વિધેય એ એકિક અને વ્યાપ્ત વિધેય છે એવું સાબિત કરવું છે. તો સૌથી પહેલા તો અહીંયા શું આપ્યું છે? તો અહીં fx બરાબર 1/x આપેલ છે.
1/x આપે છે ક્લિયર। હવે એક એરો ડાયાગ્રામ ડ્રો કરી લઈએ તો એ એરો ડાયાગ્રામ થી આપણે એવું સમજી લેશું કે આપેલ વિધેય એ કેવું બનશે, એક બનશે કે વ્યાપ્ત વિધેય બનશે એની ખબર પડી જશે બરાબર। તો સૌથી પહેલા તો આપણે એવું લખીએ અહીંયા લઈએ r સ્ટાર, અહીંયા પણ લઈએ r સ્ટાર બરાબર છે, આ x હોય તો અહીંયા y લઈ લઈએ। ચલો આ સ્ટાર ની અંદર આપણે નંબર લઈ લઈએ -3 -2 -1 0 1 2 3 આપણું છેક સુધી બરાબર। હવે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે એટલે 0 લખવાની જરૂર નથી, આપણે આટલા સુધી લઈએ બરાબર। -3 -2 -1 1 2 અને 3 ઘણા બધા આવશે બરાબર, એટલે 0 લખો તો લખી દેવાય, ના લખો તો વાંધો નહીં, ચલો લખી દઈએ 0 1 2 3। આ સ્ટારની અંદર બધા આ સ્ટાર એને કે ગણ આપેલું છે, મતલબ કે વિધેયનું નામ આપ્યું છે આ સ્ટાર બરાબર છે, રિયલ સંખ્યા છે તો રિયલ સંખ્યાની અંદર -3 -2 -1 0 1 2 3 આપણે છેક સુધી લખી શકાય, અહીંયા પણ -3 -2 -1 0 1 2 3 છેક સુધી લખી શકાય બરાબર। હવે સૌથી પહેલા કરવાનું છે તો જે પણ વિધેય આપેલ છે એ વિધેયની અંદર આપણે કોઈ પણ કિંમત અહીંયા મૂકવાની છે। હું સપોઝ કે x બરાબર -3 લેતા, x બરાબર -3 લઈએ તો f ઓફ -3 શું આવશે, જવાબ -1/3 આવશે, -1/3 આવશે ને આનો જવાબ શું આવશે 1/x છે તો -1/3 આવશે, તો -1/3 આવશે ક્યારે આવશે કે -3 લો તો એનો આન્સર -1/3 આવશે, કેમ કે -1/3 આવશે ક્લિયર। આટલા કેમ કે -1/3 આટલે સપોઝ કે -1/3 લઈએ બરાબર। એ જ રીતે -2 રાખો, f ઓફ -2 રાખો તો શું આવશે -1/2, તો અહીંયા -2 રાખતા -1/2 આટલા ક્યાંક આવશે બરાબર। એ જ રીતે -1 રાખતા જવાબ શું આવશે -1, તો -1 રાખતા જવાબ -1 આવશે, -1 રાખતા જવાબ શું આવશે -1। તો એના પરથી ખ્યાલ આવી જશે કે દરેક ઘટકો x ની અંદર જેટલા બી ઘટકો છે એ ઘટકોની ચોક્કસ પ્રતિબિંબ અહીંયા આપણને મળે છે, અને ચોક્કસ પ્રતિબિંબ જો મળતું હોય, અલગ અલગ પ્રતિબિંબ આપણને જો મળતું હોય તો આપેલ વિધેય કયું કહેવાશે, એક વિધેય કહેવાશે। હવે વાત રહી સાબિતી, તો સાબિતીની અંદર આપણે શું કરવાનું તો સૌથી પહેલા તો આપણે લખીશું f of x1 1/x1 અને f of x2 1/x2 બરાબર। f of x1 1/x1 f of x2 1/x2 અને આપણે લેશું નંબર 1 અને આપણે લેશું નંબર 2। હવે પરિણામ 1 અને 2 ને શું કરવાનું સરખાવવાનું, તો પરિણામ 1 અને 2 પર પરિણામ 1 અને 2 પરથી શું લખી શકાય f of x1 અહીં આપણે લખી નાખીએ f of x1 f of x2 તો શું આવશે 1/x1 1/x2 1 અહીંથી કટ થઈ જશે, શું આવશે જવાબ x1 x2 માટે આપેલ વિધેય શું કહેવાશે, એક વિધેય કહેવાશે। માટે આપેલ વિધેય એ એક વિધેય છે ક્લિયર। તો એક વિધેય તમને ખ્યાલ આવી ગયો કે એક વિધેય શું હશે બરાબર। હવે વાત કરીએ અહીંયા આપણે અલગથી ચર્ચા કરીએ વ્યાપ્ત વિધેય, વ્યાપ્ત વિધેય તો વ્યાપ્ત વિધેય માટે શું કન્ડિશન હોવી જોઈએ, તો વ્યાપ્ત વિધેય માટે y ની અંદરથી કોઈ પણ ઘટક લઈ અને એ ઘટકનું ચોક્કસ પ્રતિબિંબ પણ x ની અંદર મળવું જોઈએ। આપણે આગળ થિયરી પડી ગયા છે કે y ની અંદરથી જે પણ ઘટક લઈએ એનું ચોક્કસ પ્રતિબિંબ અહીંયા હાજર હોવું જોઈએ, તો જ એ વિધેય વ્યાપ્ત વિધેય કહેવાશે બરાબર। દાખલા તરીકે અહીંયા લઈએ fx બરાબર શું આપણું છે 1/x, તો હું 1 લઉં તો 1/1 તો જવાબ શું આવશે 1, તો 1 લઈએ છે તો આન્સર શું આવશે 1, તો આનો ચોક્કસ ઘટક જે છે એ x ની અંદર મળશે, એટલે કે y ની અંદર જે પણ ઘટક લેશું એનું ચોક્કસ પ્રતિબિંબ x ની અંદર જોવા મળશે, એટલે કે આપણે લખી શકીએ કે fx શું થાય y થશે બરાબર। હવે fx y લઈએ તો એ y લઈએ એ નંબર 1 અને y બરાબર 1/x એ શું લખશું પરિણામ 1 પર, કારણ કે આપણે વ્યાપ્ત વિધેય માટે શું કન્ડિશન સાબિત કરવાની છે fx y થવું જોઈએ, તો સૌથી પહેલા y બરાબર 1/x થાય, હવે શું થશે xy only 1 બરાબર છે, તો x ની કિંમત લેવી હોય તો x ની કિંમત શું થાય 1/y થાય, x ની કિંમત શું મળી આપણને 1/5
અને જે 1/y મળી એ કિંમત પરિણામ 1 ની અંદર મૂકી દઈએ તો પરિણામ 1 માં x બરાબર 1/y મૂકતા પરિણામ 1 ની અંદર 1/y મૂકી દઈએ તો fx બરાબર શું થાય 1/1/y y એટલે કે fx બરાબર શું કન્ડિશન થઈ ગઈ y તો fx બરાબર જો y કન્ડિશન થઈ ગઈ તો આપેલ વિધેય શું કહેવાય વ્યાપ્ત વિધેય છે એવું કહી શકાય તો વ્યાપ્ત વિધેય અને એકિક વિધેયનો ખ્યાલ આવી ગયો હશે બરાબર તો દાખલા નંબર 1 ની ગણતરી આ રીતે કરી શકાય છે હજુ દાખલા નંબર 1 ચાલુ છે આગળ બરાબર તો આગળ સુધીનો પ્રશ્નનો જવાબ લખી નાખો અને પછી આગળ આપણે આ દાખલાની ચર્ચા કરીએ હવે પ્રશ્ન આગળની વાત કરીએ જો પ્રદેશ આસ્ટારના બદલે શું લેવામાં આવે આસ્ટારના બદલે n લેવામાં આવે તો n લેવામાં આવે અને સપ્રદેશ કયો આપેલો છે આ સ્ટાર જ રહે તો શું આ પરિણામ સત્ય રહેશે તો શું આ પરિણામ સત્ય હશે તો કયું પરિણામ સત્ય હશે એનો મતલબ કે આ કન્ડિશન જો ચેન્જ કરવામાં આવે તો એ વિધેય જો એકિક બનશે કે વ્યાપ્ત બનશે એની અંદર આપણે ચર્ચા કરવાની છે પરિણામ સત્ય બને છે કે નહીં જો એકિક હશે તો આપણે કહી નાખીશું કે એકિક છે વ્યાપ્ત હશે તો પણ કહીશું કે વ્યાપ્ત છે પણ જો આવી કન્ડિશન જો ચેન્જ કરી દઈએ તો એકિક અને વ્યાપ્ત બનશે એની આપણે ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલા તો આપણે જો પ્રદેશ આસ્ટાર પ્રદેશ એટલે શું તો સૌથી પહેલા હું એરો ડાયાગ્રામ બતાવી દઉં એટલે અહીં પ્રદેશ અને સપ્રદેશની પણ તમને ખબર પડી જશે કે આ સ્ટાર અહીંયા આપણે પહેલા શું કર્યું આ સ્ટાર અને અહીંયા પણ આ સ્ટાર તો જે પહેલું જે એરો ડાયાગ્રામ છે એ પ્રદેશ છે આ પ્રદેશ છે અને આને શું કહેવાય સપ્રદેશ એટલે પ્રદેશના જોડેલા તો હોય શું કહેવાય સપ્રદેશ ઓકે ચલો આ સ્ટાર જે છે એ પ્રદેશ આ સ્ટારને બદલે શું લેવામાં આવે n લેવામાં આવે તો અહીં શું હશે n લેવામાં આવે તો સપ્રદેશ આ સ્ટારની જગ્યાએ આ સ્ટાર જ રહે બરાબર તો આ પરિણામ સત્ય થશે તો આપણે ચેક કરી લઈએ તો સૌથી પહેલા એરો ડાયાગ્રામની અંદર n બરાબર શું લઈ શકાય 1 2 3 4 5 6 સુધી લઈ શકાય અહીંયા -3 -2 -1 0 1 2 જે આપણે 6 સુધી લઈ શકાય હવે અહીંયા આપણને fx બરાબર શું આપેલું fx બરાબર 1/x આપેલ છે fx બરાબર 1/x આપેલ છે હવે એરો ડાયાગ્રામની આપણે સમજી લેશું કે આપેલ વિધેય એકિક છે કે વ્યાપ્ત છે બરાબર તો સૌથી પહેલા fx બરાબર 1/x હોય તો 1 મૂકી દો અહીંયા તો f of 1 1/1 નો જવાબ શું આવે 1/1 નો જવાબ 1 તો 1 ની અહીંયા એક પ્રતિબિંબ મળશે બરાબર 2 તો 2 લઈએ તો 1/2 અહીંયા ક્યાંક પ્રતિબિંબ મળશે બરાબર છે તો અહીંયા જો 0 લઈએ તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે અહીંયા જો 0 તો આપેલો નથી n બરાબર 0 છે નથી તો અહીંયા આપણે લખી શકાય કે f(x1) is not equal to f of x2 ક્લિયર તો x1 is not equal to x2 આથી તે વિધેય એકિક વિધેય બનશે એકિક વિધેય ન બને બરાબર છે તો આપણને ખ્યાલ આવી ગયો કારણ કે અહીંયા જો 0 ની કન્ડિશન મૂકીએ તો 0 નું પ્રતિબિંબ અહીંયા જો લેવામાં આવે તો 0 તો અહીંયા છે જ નહીં બરાબર તો 0 લેવામાં આવે તો 0 પણ અહીંયા છે નહીં તો 1 2 3 પર મૂકે મતલબ કે 1 મૂકે તો 1 થશે 2 મૂકે તો 2 થશે 3 મૂકે તો 3 થશે 4 મૂકે તો 1/4 પણ થશે તો અહીંયા સોરી f of x1 is equal to f of x2 થશે સોરી અહીંયા થશે is equal to કઈ રીતે થશે તો અહીં સમજી લઈએ વ્યાપ્ત નહીં બને બરાબર છે સપ્રદેશ એ સમજી લો ફરીથી f of x1 is equal to f of x2 એટલે 1/x1 is equal to 1/x2 x1 is equal to x2 કઈ રીતે x1 is equal to x2 થશે તો જેમ કે 1 મૂકીશું તો 1 નો આન્સર અહીંયા શું મળશે 1 આટલા ક્યાંક મળશે 2 તો 2 નો આન્સર શું મળશે 1/2 તો આટલા મળશે 3
3 નો આન્સર તો 1/3 પણ મળશે, 4 નો આન્સર તો 1/4 પણ મળશે, એટલે કે x1 x2 થશે, એટલે કે એક એક વિધેય થશે, એક એક વિધેય બનશે, પરંતુ શું થશે, વ્યાપ્ત વિધેય નહીં બને। તો વ્યાપ્ત વિધેય માટે ચેક કરીએ, કઈ રીતે ચેક કરીશું, તો વ્યાપ્ત વિધેયની અંદર શું કન્ડિશન હોય, તો સહપ્રદેશમાંથી જે પણ ઘટક લઈએ એનું પ્રતિબિંબ અહીંયા મળવું જોઈએ। તો જેમ કે 0 લો તો 0 અહીંયા આવશે ના આવે, બરાબર છે। તો 1/0 તો 1 સપોઝ કે 1/1 લો તો 1/1 નો આન્સર શું મળશે, 1 જ મળશે। 1/2 નો આન્સર શું મળશે, 1/2 મળશે, તો બધા જ ઘટકો મળશે। જેમ કે -1 લો તો -1 નો આન્સર શું મળશે, તો -1, તો -1 આટલા કે છે, -2 તો -1/2 પણ છે ને। એનો મતલબ એવો થયો કે સહપ્રદેશમાંથી જે પણ ઘટક લેશું એનું ચોક્કસ પ્રતિબિંબ પ્રદેશની અંદર જોવા મળશે નહીં। એટલે આપણે શું લખી શકાય કે f of x is not equal to y માટે આપેલ વિધેય એ વ્યાપ્ત વિધેય બનશે નહીં, વ્યાપ્ત વિધેય બનશે નહીં। ઓકે, તો આ રીતે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરવાની છે। તો આગળના પ્રશ્નની અંદર એક એક વિધેય બનશે પરંતુ વ્યાપ્ત વિધેય નહીં બને। ક્યારે નહીં બને, તો જ્યારે જો પ્રદેશ આશ્રયના બદલે n લેવામાં આવે અને સહપ્રદેશ આશ્રય જ રહે તો આ કન્ડિશન થાય, કઈ કન્ડિશન, એક એક વિધેય બનશે પરંતુ વ્યાપ્ત વિધેય બનશે નહીં। તો આ રીતે દાખલાની ગણતરી કરવાની છે અને તમે રાઇટ ડાઉન કરી નાખો। કોઈ બી પ્રોબ્લેમ હોય તો આપ લાઈવ લેક્ચરની અંદર પણ પહોંચી શકશો, ઠીક છે। થેન્ક યુ। આગળના વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું આગળના સમય